તો હાલો મિત્રો, આપણે આવી ગયા ખોડિયારમાંના મંદિરે. તમે જોઈ શકો છો, આપણે આવી ગયા દરેડ ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા. તો તમે લોકો પણ દર્શન કરી લેજો અને વિડીયો મેન સુધી બન્યા રહેજો મિત્રો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો હા મિત્રો, પહેલા તો આપણે બગદાણાવાળા બાપા બજરંગદાસના દર્શન કર્યા, તો ખૂબ જ મજા આવી મિત્રો. અને તમે લોકો પણ બાપાના દર્શન કરી લેજો. અહીંયા મૂર્તિ બિરાજમાન છે, ત્યાંથી આપણે સીધા ભગવાનના મંદિર તરફ નીકળી ગયા. અહીંયા ભગવાનનું મંદિર પણ છે મિત્રો, શંકર ભગવાનનું. તો ચાલો ત્યાં જઈ આપણે દર્શન કરીએ ભગવાનના. તમે લોકો પણ દર્શન કરી લેજો. આ શંકર ભગવાનનું મંદિર છે, તમે જોઈ શકો છો મિત્રો. નદીને કાંઠે ભગવાનનું મંદિર છે અને નદીની અંદર ખોડિયારમાંનું મંદિર છે મિત્રો. ત્યાં પણ આપણે દર્શન કરવા જાશું. તો ત્યાંથી આપણે સીધા નીકળી ગયા ખોડિયારમાંના મંદિર તરફ. ત્યાં તો આપણને રસ્તામાં મગરના દર્શન થઈ ગયા મિત્રો. પથ્થરની મગર છે અને અહીંયા બિરાજમાન છે. તો તમે લોકો પણ દર્શન કરી લેજો. ત્યાંથી આપણે સીધા નીકળી ગયા ખોડિયારમાંના મંદિર તરફ. અને આ નદીની વસોવસ મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો. આ નદીની વસોવસ ખોડિયારમાંનું મંદિર છે. તો તમે ક્યારેય દરેડ આવો તો દર્શન કરવા જરૂરથી આવજો. તો આપણે ખોડિયારમાંના મંદિરે પૂગી ગયા છીએ મિત્રો. તમે લોકો પણ માના દર્શન કરજો. અહીંયા ખોડિયારમાં બિરાજમાન છે, સાવનમાં બિરાજમાન છે. તો સૌ ભક્તો દર્શન કરજો. અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુ અને ઘણા બધા ભક્તો માના દર્શન કરવા આવે છે મિત્રો. અને આ ઘણું બધું ચમત્કારી મંદિર છે મિત્રો. જો તમે ક્યારેય દરેડ આવો તો ખોડિયારમાંના દર્શન કરવા જરૂરથી આવજો. તો એમ સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને આ સાવનમાંની મૂર્તિ છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા સાવનમાં પણ બિરાજમાન છે. તો ચાલો હવનકુંડ તરફ જઈએ આપણે. તો અહીંયા હવનકુંડ છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે હવન ચાલુ છે અને અહીંયા માતાજીની મૂર્તિ પણ છે સામે, તમે જોઈ શકો છો. તો ચાલો પહેલાં આપણે માના દર્શન કરીએ અને પછી હવનકુંડના દર્શન કરીએ મિત્રો. તો તમે લોકો પણ માના દર્શન કરી લેજો અને પછી હવનકુંડના દર્શન કરજો મિત્રો. તો ત્યાંથી આપણે સીધા નીકળી ગયા મેન ગેટ તરફ મિત્રો. તો આ તમે જોઈ શકો છો, આ મેન ગેટ છે મંદિરનો. આમ તો ગેટ 2 માનવામાં આવે છે, પણ આ પહેલા નંબરનો ગેટ છે મિત્રો. અને આ બહારની સાઈડનો ગેટ છે, તમે જોઈ શકો છો મિત્રો. આ તમે જોઈ શકો છો, આ બહારની સાઈડનો ગેટ છે. અહીંયા હાથે હાથ બેનું બિરાજમાન છે. તમે લોકો દર્શન કરી લેજો. અમે દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી મિત્રો. તો હા મિત્રો, આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ પડે તો આગળ શેર કરજો. અને આપણે આવી ગયા દર્શન કરવા દરેડ ખોડિયારમાંના મંદિરે. આ તમે જોઈ શકો છો મિત્રો. જો તમને વિડીયો પસંદ પડે તો આગળ શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો